ચૂંટણીમાં લાંચનો ખેલ ચાલી રહ્યો છે ને તેનો વિડીયો થઈ ગયો છે વાયરલ। પંચમહાલના શહેરામાં ચૂંટણીનો માહોલ ગરમાયો છે। ડેમલી ગ્રામ પંચાયતના સરપંચના ઉમેદવાર મંજુલાબેન ભરવાડના સમર્થકનો વિડીયો વાયરલ થયો છે, જેમાં મતદારોને 5100 રૂપિયા, LED ટીવી, અટીમણ અનાજ સહિતની લાંચ આપવામાં આવતી હોવાની વાત સામે આવી છે। એટલું જ નહીં, બિનઅધિકૃત જાહેર સભા પણ યોજી હોવાની વાત સામે આવી છે। ત્યારે ચૂંટણી અધિકારી આ અંગે ફરિયાદ નોંધી છે। મંજુલાબેન અને તેમના પતિ રાજેશ ભરવાડ સામે આચારસંહિતા ભંગનો કેસ નોંધવામાં આવ્યો છે। લાલભાઈ તરફથી કોઈ પણ ઘરે લગન હશે તો અડીમણનો કટ્ટો ફ્રી આપવામાં આવશે। અને બીજું જો કે કોઈ પણ જો લાલભાઈને પૈસાની કોઈ પડી છે નહીં, એમના માતાજીની મહેર છે, એમને રોજની ઇન્કમ એમને આવે છે, એટલે પૈસાની કોઈ એમને પડી છે નહીં, બરાબર। અને લાલભાઈ જોડે બધા સાધન છે। ધારો કે RCC કરો ને તો એક રાતની અંદર લાલભાઈ બનાવી શકે એમ છે, બરાબર છે। એટલે સાધનો બી એમની જોડે બધા